આજે આપણે બનાવીશું મલાઈ ભીંડી. સૌથી પહેલાં 3 ટેબલસ્પૂન ઓઇલ લેવાનું છે. પછી એમાં અજમો એડ કરો. હવે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું 2 સ્પૂન. એને બરાબર સાંતળી લેવાનું. હવે હલ્દી એડ કરીશું. પછી ભીંડા એડ કરીશું. હવે સોલ્ટ એડ કરીશું એઝ પર ટેસ્ટ. હવે એને હલાવી લઈશું. હવે એને 10 મિનિટ સાંતળવા દઈશું. 2 ટેબલસ્પૂન ચણાનો લોટ લઈશું. એમાં 1 વાડકી દહીં એડ કરીશું. સોલ્ટ, હલ્દી, લાલ મિર્ચ પાવડર અને એને મિક્સ કરી લઈશું. હવે આને એકવાર ચેક કરી લઈશું. ફરીથી ઢાંકીને થવા દઈશું. ભીંડા હવે ચડી ગયા છે. આપણે એને લઈ લઈશું અને બીજા પેનમાં ગ્રેવી બનાવીશું. એના માટે તેલ એડ કરીશું 3 ટેબલસ્પૂન. બટર એડ કરીશું. અજમો એડ કરીશું. હવે મરચાંની પેસ્ટ 1 ચમચ. આદુ લસણની પેસ્ટ 1 ચમચ. હવે ઓનિયન એડ કરીશું. 3 ઓનિયન ચોપ કરીને લીધેલી છે. ગ્રેવીના ભાગનું સોલ્ટ એડ કરીશું. હવે ડુંગળીને થોડી વાર સાંતળવા દઈશું. આપણે અત્યારે ઇન્ડક્શન પર કૂક કરી રહ્યા છે અને ટેમ્પરેચર 160 ડિગ્રી છે. હવે આ ડુંગળી સંતળાઈ ગઈ છે. આપણે આમાં ટામેટાં એડ કરીશું. ત્રણ ટામેટાં લીધા છે ચોપ કરીને. હવે ફરીથી થોડી વાર સાંતળવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ. ગ્રેવી સંતળાઈ ગઈ છે. એમાં આપણે મસાલા કરીએ. वन-4 ટીસ્પૂન હળદર. આ મેં કુમઠી મરચું લીધેલું છે. તમે રેશમ પટ્ટી કે બીજું કોઈ ખાતા હોય તો તમે એડ કરી શકો છો. 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, ધાણા જીરું, હવે આમાં
ચણાનો લોટ અને દહીંવાળું મિશ્રણ એડ કરીશું. અને એકવાર હલાવી લઈશું. હવે થોડું પાણી એડ કરી દઈશું. હવે આપણે સાંતળીને રાખેલા ભીંડા એડ કરી દઈશું. હવે હાફ ટીસ્પૂન કિચન કિંગ મસાલો એડ કરીશું. અહીંયા મેં 2 ચમચી મલાઈ લીધેલી છે. તમે ક્રીમ પણ એડ કરી શકો છો. હવે આપણે ધાણા એડ કરીશું. આપણું મલાઈ ભીંડીનું સબ્જી રેડી છે.